ગાવડકા નજીક અકસ્માતમાં બગસરાના માતા પુત્રના મોત. માતા પુત્રને ફાયર વિભાગની ટીમે કારના પતરા ચીરી બહાર કાઢ્યા. પિતરાય ભાઈને સારવાર હેઠળ અમરેલી ખસેડાયો. અમરેલીના ગાવડકા નજીક શનિવારના રોજ બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં બગસરાના એક જ પરિવારના માતા અને પુત્રએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને એસટી બસ વચ્ચેની ટક્કર બાદ કાર પડીકું વળી ગઈ. આ ઘટનામાં 26 વર્ષીય યુવાન પુત્ર અને 50 વર્ષીય માતાનું કરુણ મોત. આ ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ બગસરાના બંગલી ચોક વિસ્તારમાં સથવારાના ચોરા પાસે રહેતા અભયભાઈ મુકેશભાઈ હિરપરા પોતાના પિતરાય ભાઈ હિતનું ધોરણ 9 નું પરિણામ લેવા માટે માંગેલી કારમાં અમરેલી આવ્યા હતા. હિત અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતો હોવાથી અભય તેની માતા કલ્પનાબેન અને હિતને લઈને પોતાના મિત્રની કાર માંગીને અમરેલી પહોંચ્યા હતા. શનિવારે બપોરે અંદાજે 1 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પરિણામ લઈને બગસરા પરત ફરી રહ્યા હતા ત્યારે ગાવડકા ચોકડી પસાર કર્યા બાદ તુરંત સામેથી આવતી માંગરોળ અમરેલી રૂટની એસટી બસ સાથે તેમની કારનો જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કાર ચલાવી રહેલા અભય હિરપરાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ કારમાંથી માતા પુત્રને બહાર કાઢવા માટે અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ દ્વારા કારના પતરા કાપી મૃતકની બોડીનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કલ્પનાબેનને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા તેમણે પણ દમ તોડી દીધો હતો. બીજી તરફ કારની પાછળની સીટ પર બેઠેલા 15 વર્ષીય હિત અતુલકુમાર હિરપરાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. એસટી બસના કંડક્ટરના જણાવ્યા અનુસાર કાર અચાનક સીધી બસ સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતની ઘટનાની જાણ અમરેલી તાલુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરાતા બંને ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. એક તરફ પુત્રના સારા પરિણામની ખુશી હતી, બીજી તરફ કાળનો પંજો આ પરિવાર પર ત્રાટક્યો હતો, જેને કારણે બગસરામાં રહેતા હિરપરા પરિવાર પર આગ ફાટી પડ્યું છે. પોતાના મિત્રની કાર લઈને ગયેલા યુવાન પુત્ર અને માતાના અંતિમ સમાચાર મળતા જ બગસરા પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.